આપણે ત્યાં આ હોળીના દિવસોનો થોડોક વધારે મહિમા છે અને જાણે કે આખી સૃષ્ટિ હોળીના રંગે રંગાઈ જાય એ રીતે આપણે આ લગભગ 40 દિવસ ઉજવીએ છીએ. મને આ ઉપક્રમ વિશે અને તેના મહિમા વિશે માંડીને વાત કરો. પુષ્ટિ માર્ગમાં એની વિશેષતા એટલે છે કારણ કે અમારા ઠાકોરજી પણ રંગીલા છે. જી. ઠાકોરજી સર્વ રંગોથી ખેલે છે, સર્વ રંગના અધિપતિ છે. બધા જ રંગ ભેગા થાય તો શ્યામ રંગ બને છે. વાહ. અને શ્યામ સુંદર ઠાકોરજી છે, તો ફાગમાં વિશેષ મહત્વ પ્રભુને ખેલાવાનો છે. અને એમાં પણ વિશેષ 40 દિવસોનો જે ઉપક્રમ છે આખો, એ ફાગની જે મહિમા છે એ 10-10 દિવસોમાં વિભાજિત કરીને સૂક્ષ્મતાથી અતિશય ગાઢતા સુધી, પ્રારંભથી પ્રબલતા સુધી રંગોની મહિમા પ્રારંભ થાય, ચપટીથી શરૂ થાય અને ખોબા સુધી પહોંચી જાય છે. વાહ. તો આ 10-10 દિવસનો જે અંતર છે, મુખ્ય રૂપે એ સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ ભક્તોના અનુરૂપ છે. 4 વિવિધ લીલા સ્થલીઓમાં પ્રભુના ખેલ છે. અને એની સાથે જ આ 10-10 દિવસના જે ઉત્સવો છે એની મુખ્ય વિશેષતા એ છે કે આ ભગવાને ભક્ત સાથે પ્રેમ કરવાની રીત શીખવાડી છે, અથવા ભક્તે ભગવાનથી પ્રેમ કરવું તો કેવી રીતે કરવું એની પરિપાટી બતાવી. કામદેવે એકવાર ભગવાનને ચેલેન્જ આપી કે અગર પ્રેમ કરવું હોય તો એ ક્યારે પણ વાસના રહિત થઈ જ ન શકે. અને ભગવાને ચેલેન્જ આપી કે મારું નામ કૃષ્ણ છે, જે કોઈ ન કરી શકે એ કરવામાં સામર્થ્યવાન છું. વાસના રહિત પ્રેમ પણ થઈ શકે છે એ સાબિત કરવા ભગવાને આ હોલી ખેલની લીલા રચી છે કે રંગોના માધ્યમથી, ભાવોના માધ્યમથી, રસના માધ્યમથી કેવી રીતે વાસના રહિત રૂપે ભગવાનથી પ્રેમ થઈ શકે, ભગવાનનો પ્રેમ થઈ શકે. તો એ પ્રકારો આ ફાગના દિવસોમાં જોવા મળે છે.